અમદાવાદના સ્વાદ રસિયાઓ માટે માઠા સમાચાર છે। પંજાબી સબ્જી, પિઝા, સેન્ડવિચના ભાવમાં વધારો થઈ શકે છે। એનાલોગ પનીર પર પ્રતિબંધની અસર રેસ્ટોરન્ટના રસોડામાં પડી છે। પનીર, ચીઝ અને બટરના ભાવમાં વધારો થઈ શકે છે તો ઓરિજિનલ પનીરની માંગ વધતા વાનગી મોંઘી થઈ શકે છે। પનીરની દરેક વાનગી 10 થી 15% મોંઘી થવાની સંભાવના છે। सरकार द्वारा एनालॉग पर प्रतिबंध मूकवामां आव्यो छे। हवे रियल चीज ज अने रियल पनीर ज मार्केटनी अंदर उपलब्ध रहेवानुं छे। त्यारे होटल अने रेस्टोरंट संचालकोने क्यांक ने क्यांक जे प्रतिबंधने लईने पनीर अने चीजना भावमां वधारो जे छे ते भोगवવો पड़ी शके छे तेवी परिस्थिति जोवा मळी शके छे। कारण के जे रीते नकली पनीर जे छे ते मार्केटमां हवे नथी मळवानुं क्यांय पण अने जे मात्र रियल चीज अने रियल पनीर ज मळवानुं छे त्यारे होटल अने रेस्टोरंट्सनी अंदर जे लोको हलकी गुणवत्तानुं पनीर अथवा तो चीज मंगावता हता ते नहीं मळता तेनी मांग जे छे तेमां पण वधारो सामे आवी रह्यो छे अने जे रियल चीज अने पनीरनी मांग વધતા તેના ભાવ પણ વધી શકે તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને આવનારા દિવસોની અંદર ચીઝ અને પનીરના અને બટરના ભાવ વધતા પિઝા, સેન્ડવિચ, ગાર્લિક બ્રેડ સહિતની જે અલગ અલગ વાનગીઓ છે કે જે અલગ અલગ વ્યંજનો છે તે મોંઘા થઈ શકે તેવી પણ ક્યાંક ને ક્યાંક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કારણ કે જો આગળથી જ ભાવ વધારો થશે તો તેની સીધી જ અસર જે નાગરિકોના ખિસ્સામાં પણ પડી શકશે તેવી પણ સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। આપણી સાથે રેસ્ટોરન્ટ સંચાલક છે તેમની સાથે વાતચીત કરીશું। એનાલોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, કઈ રીતે એક રેસ્ટોરન્ટ સંચાલક તરીકે આપ આને જુઓ છો? આને જોવાનું એવું છે કે એનાલોગ બંધ કર્યું એના હિસાબે રિયલના જે પનીર છે, ચીઝ છે એમાં ભાવ વધારો 5 થી 10% જેવો અભાવ છે એવું લાગે છે મને જોવામાં। મારા ખ્યાલ પ્રમાણે હું એવું માનું છું, આ ધંધો કરું છું ત્યારથી, કે જ્યાં લગી આપણે રિયલ ખવડાવીએ ત્યાં લગી આપણો કસ્ટમર રેગ્યુલર બંધાતો રહે। તો હું પહેલેથી મારું રેસ્ટોરન્ટ ચાલુ કર્યું ત્યારથી કે રિયલ જ વાપરું છું ટોટલી વસ્તુ। પનીર છે, ચીઝ છે। પનીર મારે ત્યાં જેન્ડેરીનું આવે છે, અંદાજિત 380 થી 400 કિલો આવે છે। અને જે ચીઝ આવે છે ગોવર્ધન કંપનીનું આવે છે, એ 500-550 કિલો આવે છે। અચ્છા, આજે મોંઘું થશે કદાચ પનીર અને ચીઝ તો તેનાથી ભાવ વધારાની સંભાવનાઓ ખરી? હા, 5 થી 10% જેવો વધારો આવશે એવું લાગે છે। કઈ કઈ વાનગીઓ ખાસ કરીને આપણી રેસ્ટોરન્ટમાં બને છે તેમાં આનો ઉપયોગ થતો હોય છે? પીઝા છે, ગાર્લિક બ્રેડ છે, સેન્ડવિચ છે, પફ પીઝા છે, બધામાં વધારો આવશે। બિલકુલ, એટલે લાગે છે કે ગ્રાહક વધારે પૈસા ખર્ચવા માટે તૈયાર થઈ જશે અને અંદાજે 10-20 રૂપિયા કેટલા રૂપિયાનો વધારો થઈ શકે? અંદાજિત 10 થી 20 રૂપિયાનો વધારો આવશે એવું લાગે છે। બિલકુલ, એટલે કે આ જે પનીર છે, ચીઝ છે, તે અલગ અલગ જે વસ્તુ કે જેનો ઉપયોગ સૌથી વધુ થતો હોય છે ત્યારે બહારનો લિજ્જત જે છે, બહારનો ખાવાનો જે ચટકો છે તે આવનારા દિવસોમાં થોડો મોંઘો પડી શકે છે। કારણ કે જે રીતના આનું પનીર જે છે, રિયલ પનીર, રિયલ બટર અને રિયલ ચીઝના ભાવની અંદર આવનારા દિવસોની અંદર વધારો થાય તેવી સંભાવનાઓ છે। અને આ વધારા થકી જ્યારે ગ્રાહક જે આ પિઝા, સેન્ડવિચ અથવા તો બર્ગર કોઈ પણ વસ્તુનો જે આરોગવા માટે બહાર જશે તો ક્યાંક તેમને પણ 10 થી 20 રૂપિયા સુધીનો વધારો છે તે સહન કરવો પડી શકે છે। કારણ કે આવનારા દિવસોનો આનો ભાવ જ્યારે વધશે ત્યારે રેસ્ટોરન્ટ સંચાલકો પણ ભાવ વધારો કરે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।